મન કી બાતની 134મી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય એથ્લેટિક્સ જગતના ઉભરતા ખેલાડીઓ ગુરવિંદર સિંહ અને અનિમેશ કુજુરની ઉપલબ્ધિઓની કરી પ્રશંસા. બંને ખેલાડીઓની સફળતાને નવી પેઢી માટે ગણાવી પ્રેરણાદાયી. પ્રધાનમંત્રીએ ગરમી સામે સાવચેતીની આપી સલાહ તો ગુજરાતી છાશને ગણાવી ઉનાળાનું બેસ્ટ એનર્જી ડ્રિંક. કેસર કેરીના વખાણ સાથે દેશભરના ખેડૂતોને કર્યા પ્રોત્સાહિત. રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબની પણ કરી પ્રશંસા. લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણ્યમે દેશના નવા CDS તરીકે સંભાળ્યો કારભાર. કહ્યું સૈન્યના આધુનિકીકરણ માટે નવીન વિચાર અને સહયોગ જરૂરી. સૈનિકોની તાલીમ અને કલ્યાણ રહેશે સર્વોચ્ચ પ્રાથમિકતા. ઉત્તર ભારતમાં જામ્યો વરસાદી માહોલ. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત 10 રાજ્યોમાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ. તો ગુજરાતમાં આગામી 7 દિવસમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. આજે અમદાવાદમાં વરસાદની સંભાવના. ગુજરાતમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ. ગાજવીજ અને પવન સાથે અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ. અરવલ્લી, છોટાઉદેપુર, સાબરકાંઠા, મહીસાગર, ડાંગ, વલસાડ અને અમદાવાદ સહિત 45 તાલુકામાં વરસાદ. આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજ દુર્ઘટનાને પગલે રેલવે મેનેજર રાજુ ભડકેએ પરિસ્થિતિનું કર્યું નિરીક્ષણ. DRM દ્વારા બાંધકામની ગુણવત્તા અને સલામતીના ધોરણોની તપાસના આપ્યા આદેશ. તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહીની આપી ખાતરી. રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મેગા રમકડા કલેક્શન કાર્યક્રમનું આયોજન. CMએ લોકોને વધુને વધુ રમકડા દાન કરી જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા કર્યું આહ્વાન. પવિત્ર પુરુષોત્તમ માસની પૂર્ણિમાએ રાજ્યના વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ. દ્વારકામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ દર્શનાર્થીઓ આસ્થા સાથે કરી રહ્યા છે પ્રભુ દ્વારકાધીશના દર્શન. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLનો મહામુકાબલો. ગુજરાત અને બેંગલુરુ વચ્ચે સાંજે 7:30 કલાકે ફાઇનલ મેચ. બંને ટીમ પાસે બીજી વખત ટાઇટલ જીતવાની તક. કિંગ કોહલી અને પ્રિન્સ ગિલ પર રહેશે નજર.